આજના વાચનનો વિષય છે ધ્યાન. મને પૂછવામાં આવે છે કે ધ્યાનની ઉત્તમ રીત કઈ છે. જો કે હું જાણું છું ત્યાં સુધી ધ્યાન કરવાનું નથી, એ તો થઈ જતું હોય છે. એ એક સંપૂર્ણ તણાવમુક્ત અવસ્થા છે. હોવાનું કર્મ, નહીં કે કશું કરવા માટે પ્રયત્ન કરવો. ધ્યાન એ શ્વાસોશ્વાસની કસરતો નથી કે કપરા આસનો પણ નથી, અથવા મનને નીરવ કરવાનો પ્રયત્ન અને તેમ કરવા જતાં પોતાને ઘણા બધા વધારે તણાવગ્રસ્ત કરવાપણું પણ નથી. ધ્યાન એ પ્રિયતમ પ્રભુ, તમારા સાચા સ્વ સાથેનો સંપર્ક છે. કૃપાની એક અવસ્થા કે જેમાં વ્યક્તિ સહજિક રીતે જ પોતાનું હૃદય દિવ્ય પ્રકાશ તરફ ખુલ્લું કરી દે છે. તમે જુઓ કે સૂર્યમુખી પોતાની પાંખડીઓ સૂર્ય તરફ કેવી રીતે ખોલી દે છે, પ્રયત્ન વિના, છતાં સાવ નિશ્ચિત રૂપે. તો બધી પદ્ધતિઓ ભૂલી જાઓ, જગતને ભૂલી જાઓ, તમને પોતાને પણ ભૂલી જાઓ. માત્ર પરમાત્માને જ યાદ કરો અને સંપૂર્ણ સમર્પણ કરો. સમર્પણ કરો, સમર્પણ કરો. જો તમે દિવસનો અડધો કલાક પણ પરમાત્માને આપશો તો તમને આંતરિક સંવાદિતા અને બળ પ્રાપ્ત થશે. પરંતુ આ અડધો કલાક કેવળ પરમાત્માનો જ હોવો જોઈએ, બીજા કોઈનો નહીં, કશાયનો નહીં. તેમની પાસે જાઓ અને કહો, પ્રભુ, હું તારી પાસે આવ્યો છું. મેં જાતે ઊભી કરેલી મારી ચિંતાઓથી થાકેલો, હારેલો, એમાંથી છુટકારો મેળવવા તારી પાસે આવ્યો છું. મારા બધા દોષો અને સ્ખલનો સાથે મારો સ્વીકાર કર. તારી ઈચ્છા મુજબનો મને ઘાટ આપ. જો મારું મન ચંચળ હોય તો એ ચાંચલ્યનો સ્વીકાર કરી લે. જો મારું મન અપવિત્ર હોય તો તે અપવિત્રતા પણ તું સ્વીકારી લે. જેમ હું તારા ઐશ્વર્યની આશા રાખતો નથી, તેમ તું મારી અપૂર્ણતાઓ ભૂલી જા. આ અડધો કલાક હું કેવળ તારો છું. અત્યારે ત્રણેય લોક પાયામાંથી હચમચી જાય તો પણ હું તને નહીં છોડું. આ અડધો કલાક મને તારામાં વિશ્રામ લેવા દે, જેથી કરીને હું તારી સાથે ચાલી શકું, તારે માટે કાર્ય કરી શકું અને તારા માટે જીવી શકું. લોકો પાસેથી મને ઘણી બધી વાર આ ફરિયાદ સાંભળવા મળે છે. જેવો હું ધ્યાન કરવા જેવું બેસું છું કે મારું મન ભટકવા માંડે છે. હું નથી તો તણાવમુક્ત થઈ શકતો, કે નથી પ્રભુ ઉપર એકાગ્રતા કરી શકતો. તો હું એ લોકોને કહું છું, ભાઈ, એમ જ થાય ને, બીજું શું થાય?
કેમ કે દિવસના બાકીના ભાગમાં તમે પ્રભુ સાથે તમારો સંપર્ક ટકાવી રાખવા કોઈ જ પ્રયત્ન નથી કરતા. વ્યક્તિએ શક્ય તેટલી વધુ વાર પ્રભુનો વિચાર કરવો જોઈએ. આ રીતે મન છેવટે ઊંચાઈઓથી ટેવાય છે અને ધ્યાન શક્ય બને છે. હું નવા લોકોને હંમેશા સલાહ આપું છું કે દર અડધા કલાકે 1 મિનિટ તેમણે પ્રભુનો વિચાર કરવો જોઈએ. પછી ભલે ને તેમનો વ્યવસાય ગમે તે હોય, આટલું કરવાથી પણ પ્રભુ સાથેનો સંપર્ક ચાલુ રહેશે. લોકો કહે છે, જેવો હું મારા અત્યારના સંજોગોમાંથી બહાર આવી જઈશ કે પછી તરત જ મારી જાત પ્રભુને સમર્પિત કરી દઈશ. પણ એ આવતીકાલ ક્યારેય આવતી નથી. શું પ્રભુ આપણા સંજોગો જાણતા નથી? તેમણે તો તે ઊભા કર્યા છે. શા માટે? એની તો માત્ર તેમને જ ખબર છે. પરંતુ તે વખતે એટલી શ્રદ્ધા રાખવી જોઈએ કે આ સંજોગો મારા આધ્યાત્મિક કલ્યાણ માટે જ હશે. આપણે આપી શકીએ તેનાથી વધુની પ્રભુની આપણી પાસેથી અપેક્ષા નથી. દિવસની ભલે ને ફક્ત 5 જ મિનિટ હોય, આપણે તે સંપૂર્ણપણે પ્રભુને આપવી જોઈએ. તમે જો તમારી જાત પ્રભુને આજે સંપૂર્ણપણે સમર્પિત કરી શકતા ન હો, તો પ્રાર્થના કરો કે કાલે તમે આપી શકો. આજે તમે જેટલું આપી શકો તેટલું જ આપો. જો આપણે નિષ્ઠાવાન હોઈશું તો ભલે ને આપણે ગમે તે વ્યવસાયમાં હોઈએ, પણ પ્રભુને યાદ કરવાનો સમય આપણને હંમેશા મળવાનો જ. જો આપણને ખરેખર પ્રભુ જોઈતા હશે અને સંજોગો પ્રતિકૂળ હશે, તો પ્રભુ નિશ્ચિત રૂપે આપણા સંજોગો બદલશે જ. અને ખોટું સાબિત કરવાનું હું કોઈને પણ આહ્વાન આપું છું. પરંતુ મુશ્કેલીનું હાર્દ એ છે કે આપણને ખરેખર ભગવાન જોઈતા નથી. અસ્તુ.